મારે આજના સમાજને આ વાત કહેવી કે વિદ્યા ભણવી તો એ લોકની રક્ષા માટે ભણવી. શિક્ષક થઈએ, ડૉક્ટર થઈએ, એન્જિનિયર થઈએ, વકીલ થઈએ. અહીંયા તો ધોળકામાં એડવોકેટ ઝાઝા છે. હા, એટલે વકીલ થઈએ, જજ થઈએ, કંઈ પણ થઈએ આપણે વિદ્યા ભણીને. વિદ્યાનો પહેલો લક્ષ્ય શું હોવો જોઈએ કે આપણી વિદ્યાથી સમાજનું અને લોકનું હિત થાય. આ વિદ્યાનો પહેલો ધ્યેય હોવો જોઈએ. ધન ઉપાર્જન છે એ સેકન્ડ નંબર છે. અને મારું એવું માનવું છે કે માણસ સારે માર્ગે વિદ્યાનો ઉપયોગ કરે, ધન તો એની મેળે એની પાસે આવે ને એને ગોતવાનો જ આવવું પડે. સુખ શાંતિ સૌથી મોટી આવે. એટલે વિદ્યા ભણવી એ લોકોના હિત માટે ભણવી. વિશ્વામિત્ર બોલે કે ગૃહાણ સર્વલોકસ્ય ગુપ્તયે રઘુનંદન. સમાજની રક્ષા માટે વિદ્યા ભણવી. આપણે એક શિક્ષક બનીએ તો એવું લક્ષ્ય રાખો, મારા દ્વારા હજારો સારા વિદ્યાર્થીઓ તૈયાર થાય અને સારા દેશભક્ત, પ્રભુ ભક્ત, ગુરુ ભક્ત કે માતૃ પિતૃ ભક્ત તૈયાર થાય. સંસ્કાર સાથેનું શિક્ષકોએ શિક્ષણ આપવું. દેશની સેવા કરવી છે આપણે બધાને, તો કંઈ દેશની સેવા કરવા માટે સૈનિક જ થવું પડે એવું જરૂરી નથી. અમુક સૈનિક બની દેશની બોર્ડરની રક્ષા કરે. આપણે એક શિક્ષક બની અને પણ દેશની સેવા કરી શકીએ. એક ડોક્ટર બની અને દેશની સેવા કરી શકીએ.